પણ ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા હવે એ સમજવું છે કે જે સૌરાષ્ટ્રની બેઠકો છે ત્યાં શું પરિસ્થિતિ છે, કારણ કે દક્ષિણ ગુજરાતની વાત કરી, મધ્ય ગુજરાતની વાત કરી અને ઉત્તર ગુજરાતની પણ અહીંયા વાત કરી છે. જયદીપ, સૌરાષ્ટ્રમાં શું પરિસ્થિતિ? જી વૈભવી, સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ, કુલ 8 બેઠકો છે ને 8 બેઠકોમાંથી જે મતદારોનું મૂળ સામે આવી રહ્યો છે, મતદારોના મૂળ પ્રમાણે 7 થી 8 બેઠકો જે છે તે બીજેપીને ફાળે જઈ શકે છે. લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા જે ન્યૂઝ કેપિટલ જે મતદારોના મૂળ બતાવી રહ્યું છે અને 8 બેઠકમાંથી બીજેપીને 7 થી 8 બેઠક મળવાનું અનુમાન છે. અને ઇન્ડી ગઠબંધનની વાત કરીએ તો 0 થી 1 બેઠક એટલે કે કદાચ 1 બેઠક ઇન્ડી ગઠબંધન મળી શકે છે. પણ અહીંયા મહત્વની વાત એ છે કે જામનગર બેઠક જે છે ત્યાં ક્ષત્રિય આંદોલનની ક્યાંક અસર જોવા મળી શકે છે. એટલે 7 થી 8 બેઠકો કુલ ટોટલ જે છે એમાંથી 7 થી 8 બેઠકો બીજેપીને ફાળે જાય છે, પણ 1 બેઠક જે છે ક્યાંક એમાં ઇન્ડી ગઠબંધન આવી શકે છે. અને જામનગરની આપણે વૈભવી વાત કરીએ તો ત્યાં ક્ષત્રિય આંદોલન ક્યાંક નડી શકે છે. વૈભવી, બિલકુલ. જીગરભાઈ અમારી સાથે છે. જીગરભાઈ, સૌથી પહેલાં તો અત્યારે ગુજરાતની આપણે વાત કરી રહ્યા છે. ગુજરાતની રાજનીતિ આ વખતે એટલા માટે ખૂબ જ રસપ્રદ રહી છે કારણ કે એમાં આપણે ખૂબ મોટા ઉલટફેર થતા જોયા છે. એક નિવેદનથી કેટલી મોટી બાજી પલટાઈ જાય એ પણ બધું આપણે જોયું છે. તમારા મતે ગુજરાતમાં શું 25માંથી 25 બેઠકો ભારતીય જનતા પાર્ટી માટે શક્ય છે ખરું? એમાં પણ જ્યારે સૌરાષ્ટ્ર કચ્છની આપણે વાત કરતા એમાં તો ક્ષત્રિય આંદોલનની અસર વધુ પ્રમાણમાં મધ્ય ગુજરાતમાં આણંદમાં પણ જોવા મળે છે. શું ભારતીય જનતા પાર્ટી માટે 25માંથી 25 બેઠકો શક્ય છે ખરું કે એકાદ બેઠક પર કોંગ્રેસનો પણ જાદુ ચાલી શકે છે? જો પોસિબિલિટી આ વખતે એવી છે કે તમે આપણે છેલ્લા 7 ચરણમાં જે ઇલેક્શન થયું અને એમાં ખાસ કરીને જ્યારે ગુજરાતમાં થયું એ આપણે જોયું ને, તો એની અંદર ઘણા બધા એવા આપણે મત વિસ્તારો જોયા અને એવા ક્ષેત્રો જોયા કે જ્યાં આગળ અલગ અલગ જે મુદ્દાઓ છે એની અસર હતી. ક્ષત્રિય આંદોલનની અસર તો ચોક્કસ હતી. બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભરૂચ, કંઈ કેટલી એવી બેઠકો ચોક્કસ છે જ્યાં કાંટાની ટક્કર હતી, એમાં કોઈ મિનમેક નથી. એટલે 100% આપણે એવું ચોક્કસ આ વખતે ન કહી શકીએ કે 25માંથી 25 બેઠકો ભાજપના ફાળે જશે. ક્યાંક ને ક્યાંક કોકને કોક સફળતા વિપક્ષને અથવા ઇન્ડી ગઠબંધન છે એને પણ મળી શકે એવી શક્યતા આ વખતે ચોક્કસ દેખાય છે. જી બિલકુલ. હિમ, તો કોંગ્રેસમાંથી ગીતાબેન પણ આપણી જોડે જોડાયા છે. ગીતાબેન, જેમ જીગરભાઈએ કહ્યું કે આ વખતે બની શકે કે જે છેલ્લી 14 અને 19માં થયું એવું ના થાય અને 1-2 સીટ ઉપર કોંગ્રેસ જીતી શકે છે. આપનું અનુમાન શું છે? આપનો મત શું છે? આ વખતનું પરિણામ કેવું રહી શકે છે? જો જે રીતે ગુજરાતની પરિસ્થિતિ છેલ્લા પાટીદાર આંદોલનથી હું જોઉં છું, જે રીતે સમજી રહી છું ગુજરાતની, એ રીતે આ ગુજરાતની અંદર દરેક સમાજોએ આંદોલનો કર્યા છે. એ ક્ષત્રિય સમાજનું આંદોલન તો આપણે બધાએ જ હમણાં ઇલેક્શન હતું ત્યારે આપણે બધાએ જોયું. જે રીતે આખા ગુજરાતની અંદર જેવી રીતે આંદોલનો થયા અને જે પરિસ્થિતિમાં અત્યારે હાલ ગુજરાત જે મોંઘવારી, બેરોજગારી, જે બેરોજગારીના પ્રશ્નોને લઈને હું એવું માનું છું કે આપણું યુવાધન છે રોજગારીના કારણે દેશ છોડીને જઈ રહ્યું છે. આપણે બધા જોઈએ કે ઇન્ટરનેશનલ ચૂંટણીમાં બેરોજગારી મુદ્દો જ ક્યાં હતો? અનામત મુદ્દો બનાવ્યો હતો, ક્ષત્રિય આંદોલન મુદ્દો હતો. તમારી વાત સાથે એટલે 100% સહમત થઈ. પણ જ્યારે કોંગ્રેસની વાત કરું તો કોંગ્રેસે એના મુદ્દા સાથે, એના મેનિફેસ્ટો સાથે માર્કેટમાં આવી હતી અને એમને મેનિફેસ્ટો લઈ અને મતો માંગ્યા છે. નહીં કે માત્ર ને માત્ર કોકની ભેંસો ચોરી જવામાં કીધું હોય, કોઈ મંગળસૂત્ર લઈ જશે, નહીં કે ખાલી ને ખાલી આમ કહેવાય કે વાહિયાત વાતો કરીને, ભાષણો કરીને મત અમે નથી માંગ્યા. અમે મતો એના ઉપર માંગ્યા છે કે અમે રોજગારી આપીશું, અમે મહિલાઓને ન્યાય આપીશું, અમે છે એ રોજગારીમાં ઉપર મત માંગ્યા છે, અમે ન્યાય માટે મત માંગ્યા છે, અમે ખેડૂતો માટે મત માંગ્યા છે, અમે આવી રીતે મત માંગ્યા છે. નહીં કે અમે કોઈના ઉપર ખભે બંદૂક ફોડીને અમે મત માંગ્યા છે. પણ મારા ભાઈ ઘનશ્યામભાઈ મારા મોટા ભાઈ છે, હંમેશા એમની છત્રછાયામાં અમે કોંગ્રેસમાં કામ કર્યું છે અને ખૂબ સારા આગેવાન છે. અને ચોક્કસ એક કાર્યકર્તા તરીકે એમને કહેવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ વખતે આપણે ગુજરાતમાં વિચાર્યું નહીં હોય એવા અણધારા પરિણામો આવશે. કારણ કે ગુજરાતની અંદર અત્યાર સુધીમાં દરેક સમાજો પર ઘા થયા છે, પણ આ વખતે ક્ષત્રિયો અને મહિલાઓ પર આક્ષેપ થયા છે. એટલે ગુજરાતની અંદર આપણે વિચારી પણ નહીં રહ્યું હોય કે કલ્પના નહીં કરી હોય એવા પરિણામો ગુજરાતની અંદર આવવાના છે. ઘનશ્યામભાઈ પાસેથી જવાબ લઈ લો. ઘનશ્યામભાઈ, ગીતાબેન કહી રહ્યા છે કે કલ્પના પણ નહીં કરી હોય એવા પરિણામો આવશે અને સીટ વધી જવાની છે કારણ કે ઘણા બધા મુદ્દાઓ હતા. હવે એક્ઝિટ પોલનો આંકડો જે કહી રહ્યો છે એ પ્રમાણે તો આ વખતે 1-2 સીટ બની શકે કે કોંગ્રેસ જોડે જાય. પણ એમણે મેનિફેસ્ટોની પણ વાત કરી અને સીટ્સની પણ વાત કરી. આપને શું લાગે છે ગીતાબેનને જે કહ્યું એ યોગ્ય છે, બરાબર છે?
ગીતાબેને મને ભાઈ કીધું એટલે મારે એમને બેન તરીકે માન આપવું જોઈએ અને મને માન છે જ તે ગીતાબેન પ્રત્યે. પણ ગીતાબેન કોંગ્રેસમાં હું હતો, કોઈ કામ કરતા નથી કાર્યકરો, કોઈ બૂથ મેનેજમેન્ટ નથી, કોઈ પ્રજા સાથે જતું નથી, કોઈ આપણી દિશા નથી. દિશા વગરની દોડ એ પરિણામ ના આપે અને એટલા માટે જ કમનસીબે મારે એ પક્ષ છોડવો પડ્યો હતો. કારણ કે મને લાગતું હતું કે કોઈ ક્યાંય દિશા વિહીન હોય પાર્ટી, નેતાગીરી કન્ફ્યુઝનમાં હોય, ત્યારે કઈ રીતે પ્રજા આપને મત આપે. અને કોંગ્રેસ તમે કીધું એમ ખભે કોઈના બંદૂક રાખીને ફોડવા નથી માગતી, પણ ખરેખર જે આંદોલન ક્ષત્રિયોનું થયું કમનસીબે રૂપાલા સાહેબના કોઈ ભાષણમાં જે એમને કંઈ વાત કરી એના કારણે, અને તમે એક ક્ષત્રિયોના ખભે બંદૂક રાખીને ફોડવાની કોશિશ કરી, પણ ક્ષત્રિયો પણ એમાં બધા જ કોઈ ભારતીય જનતા પાર્ટીના વિરોધી નહોતા. તમામ વખતે એમને એવું કહ્યું કે અમે આદરણીય મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના વિરોધી નથી, અમારે વાંધો ક્યાંક ને ક્યાંક રૂપાલા સાહેબ સાથે. હવે એ વાંધો તો રાજકોટ સીટ પૂરતો તમે કહો તો એ ત્યાં હતો, બાકી આખા ગુજરાતમાં તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો દેવદૂત સમાન કાર્યકર રાત દિવસ મહેનત કરતો હતો. મોદી સાહેબ અને ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબની જે ગુજરાત માટેની કામગીરી, ભૂપેન્દ્રભાઈએ જે ગુજરાતમાં કામગીરી કરી, છેલ્લા હજુ તો 1.5 વર્ષ પણ નથી થયું, 156 સીટો સાથે ગુજરાતની જનતાએ ઓકે, ઘનશ્યામ. ભારે બહુમતીથી જેને જીતાડ્યા હોય ત્યારે એ કોઈ પણ જગ્યાએ હું માનું છું કે રાજકોટમાં પણ ગયા વખત કરતા 1 લાખથી વધારે ઓકે. મતો વધારે મળશે, ઓકે. એટલે તમામ સીટો જીતવાના છીએ.